બાબતે આપ શું કહેશો? દરબાર સમાજના આગેવાન એવા મહેશસિંહ રાઠોડ ભારતીય જનતા પાર્ટીમાં જોડાના એ બાબતે એક ઉદાહરણ આપું છું તમને. 40 વર્ષથી કે 30 વર્ષથી એમની આખી પેઢી કોંગ્રેસમાંથી, હું પણ 20-25 વર્ષથી કોંગ્રેસમાં અત્યારે ચાલું છું. પણ એનો તમે કોંગ્રેસ પક્ષનો દાખલો બેહારો. જાણે મુકેશભાઈ ગઢવી સંસદ સભ્ય હતા ને, તાણે કોંગ્રેસમાં 18 સમાજની બેન કોંગ્રેસમાં જોડાયેલ હતી, 18 સમાજ જોડાયેલ હતી. અને મુકેશભાઈની આખો બનાસકાંઠા ઇતરકુમ રાહ જોતી હતી મુકેશદાન ગઢવીનો. એક જ અત્યારે કોંગ્રેસમાંથી અત્યારે બધા ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું કારણ એક જ તમને બતાવું કે અત્યારે સંસદ સભ્યજી ચાલુ છે ને, એમના કમજોરીના કારણે. એમનું એક તમને ઉદાહરણ આપું કે મહેશભાઈ એ આપણે બાબાજી પ્રમુખ સાહેબ હતા ને, એમના પુત્ર છે. એમની ઓગળી પકડીને તાલુકા પંચાયતના પ્રમુખ કે એપીએમસી કે ધારાસભ્ય કે સંસદ સભ્ય બાબાને ઓગળી પકડીને સંસદ સભ્ય સુધી, ધારાસભ્ય સુધી, તાલુકા પંચાયત સુધી એ પોતે અત્યારે પદમાં જ છે. પણ એના પછી સંસદ સભ્ય બન્યા પછી બનાસકાંઠાની અંદર કોંગ્રેસના આગેવાનો એટલા અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા. ચમ જોડાયેલા કે સંસદ સભ્યના નારાજગીના કારણે કે એમના વર્તનના કારણે. અને હવે એના પછી આવું વર્તન રહેશે ને તો કોંગ્રેસના આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં અમુક વ્યક્તિઓ નારાજગીના કારણે હવે જોડાશે અને હરેક વ્યક્તિઓ જોડાણા છે. અને મહેશભાઈનું, ભરતસિંહ વાઘેલાનું અને મારું દરબાર સમાજે લોકસભાની ચૂંટણી વખત દરબાર સમાજના 75,000 વોટ આલી અને સંસદ સભ્ય બનાવ્યા છે. સંસદ સભ્ય બનાવ્યા પછી 18 સમાજ અત્યારે થોડી ઘણી નારાજગીના કારણે અત્યારે કોંગ્રેસ પક્ષ સારો છે, પણ એક વ્યક્તિના કારણે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે એવું મારું માનવું છે.